सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं वत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। બૃહદારણ્યકોપનિષદમાં યાજ્ઞવલ્ક્યજી જનક રાજાની સભામાં જે ચર્ચાઓ થઈ એનો પ્રસંગ ચાલી રહ્યો હતો. મને જોઈતું નથી. અને છેલ્લે શાકલજી સાથે ચર્ચા થઈ. શેષ નેતિ નેતિ આત્મા અગૃહ્યો નહીં ગૃહ્યતે. આત્મા નેતિ નેતિ આ નથી એ પ્રકારે સર્વ વિશેષોનો નિષેધ દ્વારા આત્માનો ઉપદેશ કરવામાં આવે છે. અગૃહ્યો નહીં ગૃહ્યતે. अगृह्य है. आत्मा ने बड़े न गृह्यते. ज्ञानेन्द्रियो कर्मेन्द्रियो मन ન શીરીએ. તે માટે આત્મા ક્યારેય ઘસાતો નથી, ક્ષીણ થતો નથી, નષ્ટ થતો નથી. અસંગો નહીં સજ્જતે. અસંગ છે, કશા સાથે જોડાયેલો નથી કે જોડાઈ શકે એમ નથી. ન સજ્જતે, ક્યારેય પણ જોડાતો નથી, ક્યારેય સંકળાતો નથી, ક્યારેય પણ લપેટાતો નથી, ક્યારેય બંધાતો નથી. અસિતો ન વ્યથતે. અસિત એ સત ક્યારેય બંધાયેલો નથી. ન વ્યથતે માટે બંધનથી એને ક્યારેય વ્યથા નથી. ન રિષ્યતિ, ક્યારેય નાશ પામતો નથી. આ પ્રકારે સર્વ વિશેષોના નિષેધ દ્વારા આત્માનો ઉપદેશ કરવામાં આવ્યો. છેલ્લે એતાની અષ્ટૌ આયતનાની અષ્ટૌ લોકાઃ અષ્ટૌ દેવાઃ અષ્ટૌ પુરુષાઃ. જે 248માં પાના પર એક કોષ્ટક આપવામાં આવ્યું હતું. અષ્ટૌ આયતનાની પૃથ્વી કામ રૂપ આકાશ તમસ રૂપ આપસ આપહ તેજસ વગેરે
અષ્ટૌ લોકાહ અગ્નિ હૃદય ચક્ષુ શ્રોત્ર હૃદય ચક્ષુ હૃદય હૃદય. અષ્ટૌ દેવાહ દરેકમાં મન. અષ્ટૌ પુરુષાહ શારીર પુરુષ દેવતા અમૃત સ્ત્રીઓ સત્ય દિશાઓ મૃત્યુ વસુ વરુણ પ્રજાપતિ. 8 પુરુષો શારીર કામય આદિત્ય જગત વગેરે વગેરે. આદિત્યગત પુરુષ શ્રોત્રગત છાયામય આદર્શગત જલગત પુત્રમય. ટૂંકમાં સમગ્ર જગતનું વર્ણન કરવાની ભિન્ન ભિન્ન રીતો છે. આ રીતે વર્ણન કરવામાં આવ્યું કે આ જગત બનેલું છે 8 આયતન, 8 આશ્રયો, 8 લોક, 8 દેવતાઓ, 8 પુરુષો. યસ્તાન પુરુષાન નિરુહ્ય જે પરમાત્મા આ સર્વનો જે બધાનું પાલન કરે છે, રક્ષણ કરે છે. પ્રતૃહ્ય વળી પાછો બધાને પોતાનામાં સમાવેલા છે. એ પરમાત્મા જગતના સર્જનનું પાલનનું લયનું કારણ છે. અત્યક્રામત આ સમગ્ર જગતથી અતિક્રમણ કરી રહેલો છે. તમ તો ઔપનિષદમ પુરુષમ પૃચ્છામી. એ સાકલ્ય ઔપનિષદ પુરુષ ઉપનિષદ એક ગમ્ય ઉપનિષદ માત્ર જાણવા પ્રમાણ છે એવા પુરુષ વિશે પરમાત્મા વિશે હું તને પૂછું છું. તે બધા અનેક પ્રશ્નો પૂછ્યા મને. તંત્વા પૃચ્છામિ પુરુષમ એકવારમહં વદ બહુવારમ ત્વયા પૃષ્ટમ. સાકલ્ય તો મને 20 વાર પૂછ્યું જાત જાતનું બધું. હું માત્ર એક જ વાર પૂછી રહ્યો છું. અને ન ચેન તમ ચેન મેં ન વિવક્ષસી. એ સાકલ્ય એ પુરુષ વિશે પરમાત્મા વિશે તો મને નહીં કહી શકે. મૂર્ધા તે વિપતિષ્યતિ. સાકલ્ય મહાન વિદ્વાન હતો પણ સગુણ બ્રહ્મનો વિદ્વાન હતો. મહાન ઉપાસક હતા પણ નિર્ગુણ બ્રહ્મનું જ્ઞાન ન હતું. તો યાજ્ઞવલ્કે જ્યારે એ પ્રકારે આ બધા ગુણો બધી વિશેષતાઓ નિર્ગુણ નિર્વિશેષ નિરુપાધિક જે પરમાત્મા છે જે સર્વનો આધાર છે સર્વને પોતાનામાં સંકેલ છે સૌથી અતીત છે. એ પરમાત્માનો જો તું મને નહીં કહે તો તારું મસ્તક પડી જશે, ધડથી જુદું થઈ જશે. તમ ન મેને સાકલ્યને આનું જ્ઞાન ન હતું. તસ્ય મૂર્ધા વિપપાત એનું મસ્તક ધડથી જુદું થઈ ગયું. ગ્રંથકારે ઘણું વર્ણન કર્યું. યાજ્ઞવલ્ક્ય જ્યારે સૂર્ય ભગવાન પાસેથી વિદ્યા પ્રાપ્ત કરી રહ્યા હતા, વિદ્યાનો ઉપદેશ પૂરો થયા પછી છૂટા પડવાનો સમય ત્યારે સૂર્ય ભગવાન યાજ્ઞવલ્ક્ય અત્યંત પ્રસન્ન હતા. એટલે કે જે મારા વિદ્યાનું તારું અપમાન કરશે, મારી વિદ્યાનું અપમાન છે એનું મસ્તક છૂટું થઈ જશે. યાજ્ઞવલ્ક્ય બહુ વિનંતી કરી કે ભગવાન એટલું બધું તમે એટલા બધા કડક ન થાવ. આ તો સભા આ તો વિવાદો ચાલતો હોય છે, અપમાન થઈ પણ જાય. તો છેવટે સૂર્ય દેવતાએ છૂટ મૂકી કે 20 વાર હું સહન કરી લઈશ. એથી વધી જશે તો હું જ શાપ આપીશ. તારી જીહવા પર તારી જીભ પર આરૂઢ થઈને હું જ શાપ આપીશ. આ પ્રકારે કહેલું. તો સાકલ્ય એ મર્યાદા વટાવી ગયો છે. એટલે સૂર્ય દેવતા યાજ્ઞવલ્ક્યની જીભ પર પ્રગટ થઈને એને શાપ આપે છે અને એનું મસ્તક જુદું કરી દે છે. આ તો થઈ ગયું. હજી પ્રસંગ ચાલુ છે. આમ તો યાજ્ઞવલ્ક્યે પોતાના શિષ્યને કહેલું. જનક રાજાએ ભરી સભામાં કહ્યું
જે તમારામાંથી બ્રહ્મિષ્ઠ હશે, બ્રહ્મને શ્રેષ્ઠથી જાણનાર હશે, એના માટે 1000 ગાયો મેં જુદી રાખેલી છે. તો યાજ્ઞવલ્કે પોતાના શિષ્યને કહ્યું કે એ ગાયો લઈ લો, આશ્રમ પર લઈ જાઓ. પણ છતાં જ્યાં સુધી નિર્વિવાદ એવું સ્થાપિત ન થાય કે યાજ્ઞવલ્ક્ય શ્રેષ્ઠ બ્રહ્મિષ્ઠ છે, એમના સમાન કોઈ નથી, એવું નિર્વિવાદ જ્યાં સુધી પુરવાર ન થાય ત્યાં સુધી ગાયોને લઈ જવી યોગ્ય નથી, એમ યાજ્ઞવલ્ક્યને લાગ્યું. કોઈ પ્રકારના વિવાદ વગર પુરવાર કરવા માંગે છે. એટલે શાકલ્યનું તો બધું પતી ગયું. પછી યાજ્ઞવલ્ક્ય સભાને સંબોધીને કહે છે, અથા ઉવાચ, શ્રુતિ આપણને કહે છે કે આ યાજ્ઞવલ્ક્ય બધાને કહ્યું, બ્રાહ્મણ ભગવંત એ અત્યંત પૂજનીય બ્રાહ્મણો યો વહ કામયતે સમાપૃચ્છતું. તમારામાંથી જે કોઈને પણ ઈચ્છા હોય એ મને પ્રશ્ન કરે. સર્વેવામાં પૃચ્છત પૃચ્છત, જુદી સાથે મળીને બધા પ્રશ્ન કરો. યો વહ કામયતે તમ વહ પૃચ્છામિ. તમારા જે કોઈ ઈચ્છતો હોય કે હું પ્રશ્ન પૂછું તો હું એને પ્રશ્ન પૂછીશ. સર્વાન્વા પૃચ્છામિ, એમ ઈચ્છતા હોય કે હું એક સાથે બધાને પ્રશ્ન પૂછું તો એમ કરીશ. તે બ્રાહ્મણા ન દદૃશુ, કોઈ બ્રાહ્મણોમાં કોઈની હિંમત ચાલે નહીં પ્રશ્ન કરવાની, કે પછી કોઈ પોતાને પ્રશ્ન કરે કે પોતે પ્રશ્ન કરે, કોઈ હિંમત ના ચાલે. એટલે યાજ્ઞવલ્ક્ય એમને ઘણા બધા શ્લોકો કહ્યા. એ શ્લોકોમાં શું કરવામાં આવ્યું તો કે વૃક્ષ અને આ દેહ બંનેની તુલના કરવામાં આવે. યથા વૃક્ષો વનસ્પતિ તથૈવ પુરુષો મૃષા. આ વિષાતાદિ ગુણથી યુક્ત જે વૃક્ષ છે એ જે પ્રકારની વિશેષતાઓ કે ધર્મો ધરાવતો હોય છે એવું જ આ શરીર છે. આ મૃષા તદ્દન સાચું છે. તસ્ય લોમાની પર્ણાની ત્વગસ્યોત્પાટિકા બહિ. આ પુરુષને રૂવાટા હોય છે, એના દેહ પર આવી રીતે રોમાની રોમ હોય છે, તો વૃક્ષને પાંદડા હોય છે. પુરુષને ચામડી હોય છે તો વૃક્ષને છાલ હોય છે. પુરુષની ત્વચામાંથી લોહી નીકળે તો વૃક્ષની છાલમાંથી પણ રસ કે ગુંદર વગેરે નીકળતો હોય છે. આમ બંનેમાં સમાનતા બતાવે છે. વૃક્ષને કાપવામાં આવે તેમાંથી રસ નીકળે, તે રીતે આ મનુષ્યને પણ જો છેદ વાગે તો લોહી નીકળે. આ પુરુષના શરીરમાં જે માંસ રહેલું છે એ ઝાડની છાલની અંદર જે લાકડું છે એનું માંસ સમાન છે. કિનાટમ સ્નાવત સ્થિરમ. અંદર વૃક્ષમાં પેલા કિનાટ રેસાઓ હોય છે તેવી રીતે મનુષ્યના સ્નાયુઓ હોય છે. અસ્થિની અંતરતો દારૂણી મજ્જા. મનુષ્યની જેમ અંદર હાડકા હોય તેવી રીતે કાષ્ઠ અંદર હોય છે, વૃક્ષમાં હાડકા સમાન છે. મજ્જા મજ્જોપમાકૃતા. મનુષ્યની મજ્જા અને વૃક્ષની મજ્જા સમાન છે. તો આ પ્રકારે વૃક્ષને આ મનુષ્ય દેહ છે એની ઘણી બધી સમાનતાઓ બતાવવામાં આવે. એની પાછળ પ્રશ્ન શું છે? યદ વૃક્ષો રૂકણ રોહતી મૂલાન નવતરફ પુનઃ. કે જો ભાઈ વૃક્ષને કાપી નાખવામાં આવે તો પોતાના મૂળમાંથી વળી પાછું વૃક્ષ વળી પાછું થતું હોય છે, વળી ઉગતું હોય છે. મર્ત્યસ્મિન મૃત્યુના વૃક્ષ કસ્માન મૂલાત પ્રરોહતી. તો એવી દેહનું મૃત્યુ થાય તો કયા મૂળમાંથી આ દેહનો અંકુર ફૂટે છે? વૃક્ષને કાપી નાખવામાં આવે
તો જાણે કે મૂળમાંથી અંકુર ફૂટે. પણ વૃક્ષને જ્યારે પ્રારબ્ધ કે મૃત્યુ કાપી નાખે દેહરૂપી વૃક્ષને, ત્યાર પછી એ કયા અંકુરમાંથી ફૂટે છે? રેતસ તો કે રેતસમાંથી, વીર્યમાંથી. તો કે નહીં નહીં નહીં, માં વોચત માં, તો કે નહીં, એવું નહીં કહેતા. જીવતસ તત્ પ્રજાયતે, તો માણસ જીવંત હોય તો વીર્ય હોય ને, મૃત્યુ પામેલો તો કંઈ ના હોય, એટલે એનું વીર્ય હોય ને. ધાનારો એ વય વૃક્ષ હૈ અંજસા પ્રેત્ય સંભવ હૈ. તમે કહો કે ભાઈ મૂળમાંથી વૃક્ષ ઉત્પન્ન, એવો નિયમ નથી. બીજમાંથી પણ વૃક્ષ ઉત્પન્ન થાય. તો ચાલો, જેમાંથી ઉત્પન્ન થતું હોય અંજસા પ્રેત્ય સંભવ હૈ. ટૂંકમાં આ વૃક્ષ તો નષ્ટ થયા પછી વારંવાર ઉત્પન્ન થતું હોય છે. જ્યારે પુરુષ તો મરણ પામ્યા પછી જીવિત થતો હોતો નથી. એટલે પુરુષનું શું મૂળ છે? આ વૃક્ષનું મૂળ છે બીજ છે. તેમ પુરુષનું શું મૂળ છે, શું બીજ છે? અસંગ શસ્ત્રેણ દૃઢેન છિત્વા. કેમ આવ્યું કે જો આપણે ખબર પડે કે મૂળ કયું છે તો અસંગ શસ્ત્રથી એને છેદી શકાય. બીજ કયું છે તો બીજને જ્ઞાન રૂપી અગ્નિથી એનું દહન થઈ શકે. અર્જનમ ભવ બીજાનામ અર્જનમ સુખ સંપદામ. બધા સંસારના બીજ છે એ બધાને શેકી નાખવામાં આવે. તેવી રીતે તો એવું કયું એનું વૃક્ષ મૂળ છે? અવ્યક્ત રૂપી છે ને આ અસંગ રૂપી શસ્ત્રી છેદવામાં આવે. અજ્ઞાન રૂપી બીજ છે જેને જ્ઞાન રૂપી અગ્નિથી બાળી નાખવામાં આવે. એવું કયું છે? એ માટે પ્રશ્ન પૂછાઈ રહ્યો છે. યત સમૂલમાવુર્હેયુ વૃક્ષમ ન પુનરા ભવેત મર્ત્યસ્વન સ્વિન મૃત્યુના વૃક્ષ કસ્માન મૂલાત પ્રરોહતે. વૃક્ષને મૂળ સહિત ઉખેડી નાખવામાં આવે તો ફરી ઉત્પન્ન થશે નહીં. એવી રીતે મૃત્યુ મનુષ્યનું છેદન કરી નાખે તો કયા મૂળ ઉત્પન્ન થાય છે? ટૂંકમાં પરમાત્મા મૂળ છે એ બધાની આની પાછળનું પ્રયોજન છે. જાતનેવ જાયતે, તો કે જન્મેલું છે ને આ વૃક્ષ, આ દેહ, તો ફરી જન્મવાનો ક્યાં સવાલ છે? કશામાં જન્મે? પોતાની જાતે જન્મે? તો કે નહીં નહીં, પોતાની જાતે ન જન્મે, પૂર્વના કર્મથી જન્મે છે, અદૃષ્ટમાંથી જન્મે છે. તો પછી ગ્રંથકારે બીજું પણ એક કહ્યું. 634 શ્લોકમાં 277 પાના પર આપણે શ્લોક વાંચીએ. 634માં બીજાંકુરાદિવન્નૈષા કાર્યકારણ સંગતિ અનાદિર્યત એતસ્યામ પૃથિવ્યનુગતાસ્તિ. તો આ તો વૃક્ષ છે, આ બે દેહ છે ને એ તો પૂર્વના કર્મથી ઉત્પન્ન થાય. કર્મ છે એની પહેલા દેહમાંથી, એની પહેલા દેહ વળી પાછા કર્મમાંથી, વળી પાછા દેહમાંથી. આમ દેહ છે એ કર્મનું પરિણામ છે. કર્મ છે દેહ વડે થાય, દેહનું પરિણામ છે. અત્યારે દેહ છે પૂર્વ કર્મથી પ્રાપ્ત થયો. એ કર્મ કેમ કરવામાં આવ્યા? ત્યારે દેહ હતો એટલે. દેહ કેમ પ્રાપ્ત થયો? એની પહેલાના કર્મથી. એ કર્મ કેમ થયા? ત્યારે દેહ હતો માટે. આ વૃક્ષનો ઉદ્ભવ સમય થાય બીજ, અંકુરમાંથી બીજ, બીજમાંથી અંકુર, અંકુરમાંથી બીજ, એવી જાતની પરંપરા છે.
તો કેવું કેવું મુશ્કેલ છે. કારણ કે પૃથ્વી અનુગતા અસ્તિ. આ બીજ અને અંકુર જે છે એ બંનેને ધારણ કરનાર પૃથ્વી છે, જે જોઈ શકાય, પ્રત્યક્ષ પ્રમાણથી જોઈ શકાય. જો પૃથ્વી ના હોત તો આ બીજ છે અંકુર ઉત્પન્ન ના કરી શક્યો હોત. પૃથ્વી ના હોત તો અંકુર બીજ પણ ઉત્પન્ન ના કરી શકે. તો બીજ અને અંકુર બંનેનો સમાન આધારરૂપ જે આ પૃથ્વી છે માટે આપણે જોઈ શકીએ છીએ. એટલે બીજ અંકુરના કિસ્સામાં તો આપણે બંનેનું કારણ જોઈ શકીએ છીએ, જે બંનેમાં સમાન ભાવે રહેલી છે, બીજ અને અંકુર માટે. અદૃષ્ટ દેહયો કિંચિત વર્તતે અનુગતમ દ્વિજા કારણમ મૂલભૂતમ તત્ પૃચ્છામ્યદ્ય સમાગતમ. તો કહો છો કે ભાઈ આ દેહ છે કર્મમાંથી જન્મ્યો, અદૃષ્ટમાં કર્મ કહો કે અદૃષ્ટ કહો, અદૃષ્ટ વડે દેહમાંથી જન્મ્યો એવી પરંપરા તમે કહેતા હો. તો બીજ અને અંકુરના કિસ્સામાં તો પૃથ્વી છે એ કેવી છે તો કે અનુગત અંશ છે, બીજમાં પણ રહેલી છે, અંકુરમાં પણ રહેલી છે પૃથ્વી છે. તો તેવી રીતે આ દેહ અને પેલું જે કર્મ છે એ બે વચ્ચેને ધારણ કરનાર કોણ છે એ તો દેખાતું નથી. વૃક્ષના કિસ્સામાં પૃથ્વી દેખાય છે, અહીં શું છે દેખાતું નથી. કારણ મૂલભૂતમ તત્ પૃચ્છામ્યદ્ય સમાગતમ. બધા અહીંયા આગળ ભેગા થઈને પૂછી રહ્યો છું કે આ દુષ્ટ અને દેહ છે એ બંનેનું કારણ શું છે, મૂળભૂત કારણ. 636 શ્લોકમાં કહ્યું, 278 પાના પર. ઉક્ત પ્રશ્ન સેવ નિષ્કર્ષમ આહ. જે પ્રશ્ન કહેવામાં આવ્યો એનો જ નિષ્કર્ષ વળી પાછા કહે છે. અદૃષ્ટ દેહયોર હેતુ કોન્વેનમ જનયેત પુનઃ પરિત્યક્ત્વા પુરા દૃષ્ટ શરીરે વૃક્ષવન્નરમ. તો અદૃષ્ટ અને દેહ એ બેનો કોણ હેતુ છે? બેના કરતા જુદો કયાનો હેતુ હોવો જોઈએ? પરિત્યક્ત્વા પુરા અદૃષ્ટ શરીરે દ્વિવચન છે. અદૃષ્ટ શરીર સમાસ છે, બંને દ્વંદ્વ સમાસ, અદૃષ્ટ અને શરીર એનું દ્વિવચન. અદૃષ્ટ શરીરે પુરા અદૃષ્ટ શરીરે પરિત્યક્ત્વા. આ શરીરને દૃષ્ટ છે એ સિવાય કોન્વેનમ જનયેત પુનઃ, કોઈ ઉપાદાન કારણે છે જે બંનેને જન્મ આપે છે. વૃક્ષવંદરમ, વૃક્ષને જેવી રીતે પૃથ્વી જન્મ આપે છે તેવી રીતે મનુષ્યને કોણ જન્મ આપે છે? એટલે આ બંનેની બહુ સરસ સંગતિ છે. વિજ્ઞાનમ આનંદમ બ્રહ્મ રાતિર્ધાતુ પરાયણમ તિષ્ઠમાનસ્ય તદ્વિદઃ. એવો જે છેલ્લો મંત્ર કહેવામાં આવ્યો એની આખી ભૂમિકા રચી. વિજ્ઞાનમ આનંદમ બ્રહ્મ. રાતિર્ધાતુ પરાયણમ તિષ્ઠમાનસ્ય તદ્વિદઃ. તો ઉત્તર છે વિજ્ઞાનમ આનંદમ બ્રહ્મ. બ્રહ્મ મૂળ કારણ છે. ઉર્ધમૂલમ અધશાખમ આપણે કહીએ, ભલે પહેલા એમ કહેવામાં આવે કે ભાઈ આ અવિદ્યા છે કે અવ્યક્ત છે, વૃક્ષનું મૂળ છે, પણ અંતતો ગત્વા બ્રહ્મ જગતનું મૂળ છે ઉર્ધ્વમ. તેવી અહીં પણ બ્રહ્મ વિજ્ઞાનમ આનંદમ બ્રહ્મ, જે વિજ્ઞાન સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે, બ્રહ્મ જગતનું મૂળ છે, એ સમાન છે. સર્વ જેવી પૃથ્વી બીજ વખતે પણ છે, અંકુર વખતે પણ છે, તેમ બ્રહ્મ તો
અદૃષ્ટ વખતે પણ છે, દેહ વખતે પણ છે. એક જ બેમાં ભેદ છે કે પૃથ્વી તો પ્રત્યક્ષ પ્રમાણથી આપણે જાણી શકીએ છીએ. આ પરમાત્મા છે એ કોઈ પ્રત્યક્ષ નથી, માટે આ પ્રશ્ન કરવામાં આવ્યો. ઔપનિષદમ પુરુષમ, પુરુષ કહો પરમાત્મા કહો માત્ર ઉપનિષદ જ જાણી શકાયો છે. એ ઉપદેશ શાકલને પ્રાપ્ત ન થયો હોય, આ કોઈ બ્રાહ્મણોને પણ પ્રાપ્ત થયું એવું લાગતું નથી. એટલે 637 શ્લોકમાં કહે છે, એવં પૃષ્ટાસ્તદા વિપ્રાહ કારણમ ન પ્રપેદિરે વિજ્ઞાનમ જડવર્ગસ્ય સદા સદસદાત્મનઃ આનંદમ દુઃખતો ભિન્નમ હેમ્નો ધાતુઃ પરાયણમ. એવં પૃષ્ટાઃ દ્વિજાઃ તદા વિપ્રાહ કારણમ ન પ્રપેદેરે જગત કારણ ન પ્રપેદેરે ન જ્ઞાતવંતઃ. તો યાજ્ઞવલ્ક્ય વેળે આ પ્રકારે બ્રાહ્મણને પૂછવામાં આવ્યું કે દેહ કહો કે જગત કહો. ટૂંકમાં દેહ તો એક ઉપલક્ષણ છે, એ દ્વારા સમગ્ર જગત વિશે પૂછવામાં આવ્યું કે સમગ્ર જગતનું શું મૂળભૂત કારણ છે. ન પ્રપેદિરે, બ્રાહ્મણોને એનું જ્ઞાન ન હતું. ન જ્ઞાતવંત, તન નિરૂપણમ છે દુસ્તરમ. જ્યારે મેં કીધું સાંભળ્યું જ નથી ત્યારે બ્રાહ્મણો કેવી રીતે નિરૂપણ કરી શકવાના હતા. આપણે જે જાણતા હોઈએ એનું નિરૂપણ કરી શકીએ, જે જાણતા જ નથી નિરૂપણ કરવાનો સવાલ જ ક્યાં આવ્યો. તો હવે શું કરવાનું? બ્રાહ્મણ તો ઉત્તર ના આવડે એટલે આપણે બંધ કરી દેવાનું. તો કે નહીં, શ્રુતિસ્તુ અધિકારિણામ હિતાય. હવે યાજ્ઞવલ્ક્ય ને બ્રાહ્મણો બધાના સંવાદથી હટી જઈને શ્રુતિ પોતે કહેવા માંગે છે, શ્રુતિસ્તુ અધિકારિણામ હિતાય. જે અધિકારી હોય, સાધક હોય, જિજ્ઞાસુ હોય, એમને હિત માટે ઉત્તર આપવો જોઈએ. જગત કારણસ્ય સ્વરૂપ તટસ્થ લક્ષણે વદતી. તો શ્રુતિ આપણને જગત કારણ જે બ્રહ્મ છે એનું સ્વરૂપ લક્ષણ અને તટસ્થ લક્ષણ બંને આપે છે. તૈત્રીય ઉપનિષદમાં પ્રસંગ આવી ગયો કે ઉપનિષદ સ્વરૂપ લક્ષણ આપે છે. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ સ્વરૂપ લક્ષણ. તટસ્થ લક્ષણ આપે છે. યતો વા સ્વરૂપ લક્ષણ એટલે જે સતત સ્વરૂપ એનું પોતાનું રૂપ છે, સતત એમાં હોય જ અભિન્ન. તટસ્થ લક્ષણ કેવું છે? આગંતુક. યતો વા ઇમાની ભૂતાની જાયન્તે યેન જાતાની જીવંતી યત પ્રયંતી અભિસંવિશંતી તદ વિજિજ્ઞાસસ તદ બ્રહ્મ. જેમાંથી સમગ્ર ભૂતોની ઉત્પત્તિ છે, જેમાં ભૂતોની સ્થિતિ છે, જેમાં જઈને લીન થઈને એક બની જાય છે, એ બ્રહ્મ છે. એનું તટસ્થ કારણ કહ્યું. તટસ્થ એટલે મૂળ સાથે આગંતુકે સંકળાયેલો ન હોય. પેલી હાઉસિંગ કોલોનીમાં બધા ઘરો સમાન જણાતા હોય તો દેવદત્તનું ઘર કયું? તો કે પેલી લાલ સાડી લટકે છે તે. બીજ દિવસ પેલો ગયો ભાઈ પાછો, તેને જડ્યું જ નહીં ઘર, કે લાલ સાડી તમને દેખાય ને ભાઈ, તો લાલ સાડી કેવી છે? આગંતુક છે. તો પેલી ગાય ઊભી છે ને
એની બાજુનો જે દરવાજો ત્યાં છે અંદર જવાનું, બીજી દાડ ગાય ના ઉભ્યો. આવી આગંતુક વસ્તુ જ્યારે આપણને એનો નિર્દેશ કરે ત્યારે એને તટસ્થ લક્ષણ કહેવાય. અહીં પણ એક વાક્યમાં વિજ્ઞાનમ આનંદમ બ્રહ્મ આ સ્વરૂપ લક્ષણ છે. રાતિર દાતુ પરાયણમ ધન આપનાનું પરાયણ છે. પરાયણ એટલે ટૂંકમાં આ ધન કોઈ આપી રહ્યું હોય તો આપણને એવું આપે, ક્યારે આપીએ? આપણે ખાતરી હોય કે આ પ્રકારે દાન કરવાનું નિશ્ચિત ફળ મને મળવાનું છે. દાન કરવાથી આ લોકમાં કે પરલોકમાં જે લાભ થવાનો હોય એ પોતાને મળવાનો છે, એવી સમજ સાથે દાન કરવામાં આવે છે. તો હવે કોઈક એની નોંધ લેનાર તો જોઈએ ને. અને દાન કર્યું, કર્મ કર્યું, એનું ફળ તો એને ભવિષ્યમાં મળવાનું છે, એની નોંધ લેનાર તો કોઈ જોઈએ ને. ક્રતૌ સુપ્તે જાગ્રત ત્વમજી ફલયોગે કર્તુમતામ કોઈ કર્મ પ્રધ્વસ્તમ ફલિત પુરુષારાધન મૃદે. ક્રતૌ સુપ્તે આ કર્તુ અર્થાત કર્મ તો ઊંઘી ગયું, નષ્ટ થઈ ગયું. ભગવાન આપ જાગ્રત રહો છો, કર્મ તો ઊંઘી ગયું, નષ્ટ થઈ ગયું, આપ જાગ્રત છો. તો કર્મ પ્રધ્વસ્તમ કર્મ, જે કર્મનો ધ્વંસ થઈ ગયો છે, નાશ થઈ ગયો છે, એ પરમાત્મા રૂપી કર્મફળદાતા ન હોય તો સ્વયં કર્મ શું પોતાનું ફળ આપવા સક્ષમ છે? તો કે ના. ફરીથી પુરુષ આરાધન મૃતે, પુરુષ હોય, પરમાત્મા હોય તો બરાબર છે. તો એ રીતે અહીંયા કર્મફળદાતા ભગવાન કેવો કહે છે? કર્મફળદાતા. એ પણ એનું આગંતુક એનું લક્ષણ છે. મુખ્ય અર્થમાં ભગવાન કર્મફળ દાતા એમ પણ ના કહી શકાય. મુખ્ય અર્થમાં ભગવાન સત્યમ જ્ઞાન અનંતમ પોતાના મહિમા પ્રતિષ્ઠિત છે. ન કર્તૃત્વ ન કર્માણી લોકસ્ય સૃજતિ પ્રભુ ન કર્મફલ સંયોગમ. ભગવાન કર્તૃત્વનું સર્જન નથી કરતો, કર્મનું સર્જન નથી કરતો, કર્મફળનો સંયોગ કશું કરતો નથી. એ તો સ્વભાવ વસ્તુ પ્રવર્તે, પણ અહીં સંધિ વગર થાય નહીં કશું. અધિકારિણા પિતાએ જગત કારણસ્ય સ્વરૂપ તટસ્થ લક્ષણે વદતી. અધિકારીઓના હિત માટે સ્વરૂપ લક્ષણ અને તટસ્થ લક્ષણ આ બંને કહે છે. વિજ્ઞાનમ તો બોલો વિજ્ઞાનમાનંદમ બ્રહ્મ રાતિર્દાતુ પરાયણમ તિષ્ઠમાનસ્ય તદ્વિદઃ. વિજ્ઞાનમ આનંદમ બ્રહ્મ, બ્રહ્મ તો વિજ્ઞાન સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. વિજ્ઞાન છે જ આનંદ છે, આનંદ છે જ વિજ્ઞાન છે. એનું સ્વરૂપ લક્ષણ થયું. રાતિ એટલે રાતે હે દાતુ પરાયણમ. આ પહેલી વિભક્તિ છે, છઠ્ઠી વિભક્તિના અર્થમાં છે કે જે ધનનું દાન કરે છે એનું પરમ આયન છે, એને ધ્યાનમાં રાખીને લોકો દાન કરતા હોય છે. અત સ્વામ સંપ્રેક્ષ્ય ક્રતુષુ ફલદાન પ્રતિભવમ શ્રુતૌ શ્રદ્ધામ બદ્ધ્વા દૃઢ પરિકરઃ કર્મસુ જનઃ. ભગવાન કર્મને ધ્યાનમાં રાખીને કોઈ કર્મ કરતું નથી. બધા જ જાણે છે કે કર્મ તો નષ્ટ થઈ જવાનું છે, કર્મફળ આપવા માટે એ તો હાજર રહેવાનું નથી. તો કર્મફળ આપવા માટે કોણ હાજર રહેશે? ભગવાન, તું હાજર છે. તો કોઈ આવી રીતે લોન ક્યારે આપે? કોઈ જામીન હોય તો આપે. એ લોન મને જોઈને નથી આપતા, પેલા જામીનને જોઈને આપે છે. તેવી રીતે લોકો કર્મ કરે છે, કર્મને જોઈને નહીં, શ્રુતિ સમક્ષ જો, શ્રુતિ સામે જોઈને કે ભાઈ શ્રુતૌ શ્રદ્ધામ બદ્ધ્વા, શ્રુતિમાં શ્રદ્ધા છે. શ્રુતિ કહે છે કે ભાઈ જ્યોતિષ્ઠોમેન સ્વર્ગ કામો યજેત, જેને સ્વર્ગની કામના હોય
એ જ્યોતિષ્ઠોમ યાગ કરવો જોઈએ. હવે જ્યોતિષ્ઠોમ સામે જેનું કોઈ નથી કરતું. કર્તુરાજ્ઞયા પ્રાપ્યતે ફલમ, કે ફળ પ્રાપ્ત થાય છે તો કર્તાની પરમાત્માની આજ્ઞા થાય છે. કર્મ કિમ પરમ, શું કર્મ પોતાનું ફળ આપી શકે? નહીં. તદ જડમ, એ તો જડ છે. એટલે ત્યાં મહિનો સ્તોત્ર ભગવાન કર્મ સામે નહીં, આપની સામે જોઈને. આપ તો જામીન સમાન છો. ભગવાને જામીનગીરી લીધી છે કે આ ત્યાં કર્મ કરો ને એનું ફળ મળવું જોઈએ, એ હું નિશ્ચિત કરીશ, નક્કી કરીશ, તો જરૂર હું ફળ આપીશ. એવું આપણને વચન આપેલું છે. વચન પાળે એ કેવો છે? કર્મફળ દાતા, કર્મફળ પ્રદાન કરનાર છે. એ પ્રકારે ભગવાન કર્મફળ દાતા આગંતુક છે, પણ એનું મુખ્ય સ્વરૂપ નથી. એ કેવું છે? તટસ્થ લક્ષણ કહ્યું. એવં પૃષ્ઠા તદા વિપ્રા કારણમ ન પ્રપેદિદે. આ પ્રકારે જ્યારે જગતના મૂળ વિશે બ્રાહ્મણોને પૂછવામાં આવ્યું, ત્યારે જગતનું મૂળ કારણ શું છે એ લોકોને ખબર ન હતી. વિજ્ઞાનમ જડવર્ગસ્ય સદા સદસદાત્મન આનંદમ દુઃખતો ભિન્નમ. એ કે જે વિજ્ઞાન સ્વરૂપ બ્રહ્મ છે. વિજ્ઞાન આનંદ સ્વરૂપ લક્ષણમ. વિજ્ઞાનમ આનંદમ બ્રહ્મ. વિજ્ઞાન આનંદ એનું સ્વરૂપ લક્ષણ છે. જેમ સત્યમ જ્ઞાનમ અનંતમ, એવી રીતે. જડ વર્ગસ્ય સદ અસદાત્મન સદા વિજ્ઞાનમ. તો સત જગત કેવું છે? સત અને અસત છે. સ્થૂલ અને સૂક્ષ્મ પણ કહેવાય. કાર્ય સત અને ક્યારેક સ્થૂળ કે, અસતને સૂક્ષ્મ કે, સતને કાર્ય કે, ક્યારેક એને અસતને કારણ કે. સત એટલે હોવું, અસત ન હોવું, ભાવ અભાવ પણ કે. આ જગત કેવું છે? આ બધા ખંડ ખંડનું બનેલું છે. સત અને અસત, ભાવ અને અભાવ, કાર્ય ને કારણ, સ્થૂળ ને સૂક્ષ્મ, મૂર્ત ના મૂર્ત. એ બધાનું સદસદાત્મન જડવર્ગસ્ય કારણ કહ્યું છે વિજ્ઞાનમ આનંદમ. એ વિજ્ઞાન છે, આ સમગ્ર જગતનું કારણ છે. એટલે કે વિજ્ઞાન આનંદ સ્વરૂપ લક્ષણ. પછી તટસ્થ લક્ષણ સમજાવે છે. રાતે દાતુ પરાયણમ. એટલે અહીંયા કોઈ હેમ ન દાતુ પરાયણમ છઠ્ઠી વ્યક્તિ મૂકી દીધી. ત્યાં શ્રુતિમાં રાત કહેવામાં આવ્યું. રહી એટલે ધન સંપત્તિ. રાત દાતુ પરાયણમ. તે રાતિ પહેલી વ્યક્તિ છઠ્ઠી વ્યક્તિના અર્થમાં છે. રાતે દાતુ પરાયણમ. એટલે હેમ ન દાતુ પરાયણ કોઈ જાતનો આપણે એમાં કોઈ અસ્પષ્ટતા કે શંકા રહે નહીં કે હેમન એટલે સોનું છે, એ સોનું દાન કરનાર છે. શ્રેષ્ઠ દાન સુવર્ણ દાન કર્યું છે. એનું પરાયણમ. પરાયણ એટલે શું? ફલ પ્રદાન પ્રતિભૂ સમત્વમ. પ્રતિભૂ એટલે જામીન. તો ભગવાન કેવો છે? ફળ પ્રદાન કરવામાં જામીન છે. મેં તો ભાઈ આટલા જપ કર્યા, મેં આટલી પ્રાર્થના કરી, મેં આટલું દાન કર્યું, આટલું કર્મ કર્યું, આટલી સેવા કરી, તારું બાકી તારે જોવાનું ભાઈ. હા, પ્રતિભૂ સમત્વ. ભગવાન કેવો છે? પ્રતિભૂ અર્થાત જામીન સમાન છે. અથવા મર્યાદા વિધારકત્વમિતિ આવત. એક બીજી વસ્તુ પણ છે કે હું કર્મ કરું તો મને ફળ મળે, તમે કર્મ કરો તો તમને ફળ મળે. આ પ્રકારે જે ભેદ છે ને, વ્યવસ્થા જે છે,
જો ભાઈ આ દ્વૈતની અંદર તો દ્વૈતની વ્યવસ્થા જાળવવી પડે. વ્યવહારમાં અદ્વૈત ના લેવાય. ના બધા એક જ છે ને ત્યાં કર્મ કર્મ પેલા ફળ મળે પેલા, એવું ના ચાલે. આ મર્યાદા છે ને ધારણ કરનાર કયું જોઈએ. એટલે કે વ્યવહારમાં હંમેશા મર્યાદાઓ જળવાઈ રહેવી જોઈએ. દરેકના અધિકાર પ્રમાણે, સ્થાન પ્રમાણે, કર્મ પ્રમાણે ફળ મળે. મર્યાદા વિધારકત્વમિતિ યાવત, પરમાત્મા કહે છે મર્યાદા જાળવી રાખનાર છે. અંતેથી ન હોય તો કોઈ પ્રકારની વ્યવસ્થા ન હોય જગતની અંદર. તો તટસ્થ લક્ષણ વિધિ વિવેક એ છે એનું, ભગવાન કર્મફલ દાતા છે એનું તટસ્થ લક્ષણ છે. આવું લોકોને બહુ ખાતરી છે કે ભગવાન કર્મફલ દાતા છે. કોઈ જોયો નથી પણ બધા સ્વીકારે છે. કેવી સ્વીકારે છે? શાસ્ત્રના આધારે સ્વીકારે છે. પણ તો જ આપણે ખરાબ કર્મ કરતા ખચકાઈએ ને. ખબર છે કે ખરાબ કર્મ કરવાથી પરિણામ ખરાબ આવશે, એ કોઈ જોનારો છે, આ મર્યાદા ધારણ કરનારો છે, મર્યાદા જે છે એનો અમલ કરનારો છે. જો મર્યાદાનો ભંગ થશે તો એનું પરિણામ આપણે ભોગવવું પડશે. એ પ્રકારની ખાતરી હોય તો જ માણસ તો અધર્મથી પણ અટકે ને. પછી ઘણી વાર તો અંદરના આવેગો એટલા પ્રબળ હોય છે કે ખબર હોય તોય અધર્મ કરી ના, એ જુદી વાત છે. પણ નહીં તો સામાન્ય રીતે ઈશ્વર ભીરુ માણસ જે હોય એ તો કંઈ ખરાબ કામ કરતા અટકે, કારણ કે જાણે છે કે આનું પરિણામ મને ભોગવવું પડશે. હવે આગળ કહે છે કે આ કારણ જગતનું છે એ પ્રત્યક્ષ નથી, બે કોઈ પ્રમાણથી જાણી શકાય એમ નથી. એક જ પ્રમાણ છે શ્રુતિ કે શાસ્ત્ર, એક જ પ્રમાણ છે. એ શાસ્ત્ર કે વિજ્ઞાનમ આનંદમ બ્રહ્મ એ જગતનું કારણ છે. તો પછી આપણે અક્કલ ચલાવીએ તો પછી આ તર્કથી સમજીએ વાત તો બરાબર છે. પોતે આપણે તર્કથી એ નિર્ણય બનાવી શકીએ. પછી નિર્ણય જાહેર કરવામાં આવે ત્યારે પછી તર્ક સંગત હોય છે કે સર્વત્ર વિજ્ઞાન રહેલું છે, સર્વત્ર આનંદ રહેલો છે, અસ્થિ ભાતિ પ્રિયમ સર્વત્ર રહેલું છે. એ તર્ક આપણે ક્યારે લડાવી શકીએ? એકવાર જ્યારે કહેવામાં આવે ત્યારે. એવમ શ્રુતિ સિદ્ધે કારણે સતી શરીરસ્ય વૃક્ષ સામ્યમ સમ્યક ઉપપન્નમ. વૃક્ષના કિસ્સામાં તો બીજ અને અંકુર બંનેને ધારણ કરનાર પૃથ્વી છે ને એ પ્રત્યક્ષ છે. માટે આપણે કહી શકીએ કે બીજાંકુર નામની આ પ્રકારની અભિજાતનો એક પરંપરા છે. પણ આ દેહની પરંપરા, દેહનું કારણ તો અદૃષ્ટ છે, અદૃષ્ટનું કારણ દેહ છે. એ પરંપરાને ધારણ કરનાર કોઈ આપણા દ્રષ્ટિગોચર નથી, આપણા પ્રત્યક્ષ પ્રમાણનો કે આપણે જે પ્રમાણ જેનો વિષય નથી. એ કોણ કહી શકે? માત્ર શ્રુતિ જ કહી શકે. તો એવમ શ્રુતિ સિદ્ધે કારણે સતી, શ્રુતિમાં સિદ્ધ થયું છે એ કારણ નક્કી થઈ ગયું. તો બસ દેહને અદૃષ્ટના કિસ્સામાં પરમાત્મા કારણ સામાન્ય એની ભૂમિ છે, અને બીજાના અંકુર કિસ્સામાં આ પૃથ્વી છે એનો આધાર. વૃક્ષ સામ્ય સમ્યક ઉપપન્નમ, આ રીતે દેહ અને વૃક્ષ વચ્ચે બધા જ અંશની અંદર સમાનતા છે. તો ચાલો વૃક્ષનું તો બી કારણ પેલો બીજ હોય. આ સ્થૂળ શરીરનું બીજ કયું? તો કહે છે અસ્યાપી બીજ સમસ્ય સૂક્ષ્મ શરીરસ્ય. ત્રણ વસ્તુ છે: વૃક્ષ છે, બીજ છે અને ખેતર પૃથ્વી છે. અહીં કહે છે અસ્યાપી બીજ સમસ્ય સૂક્ષ્મ શરીરસ્ય ક્ષેત્ર સ્થાનીયસ્ય છે કારણ અજ્ઞાન છે સ્લાભાત. આ દેહ છે એ વૃક્ષ સમાન છે, સ્થૂળ દેહ. સૂક્ષ્મ દેહ છે એ બીજ સમાન છે, કારણ દેહ છે ક્ષેત્ર સમાન છે.
એ વાત 2 શ્લોકમાં કહે છે, 638 ને 639માં. તો 638માં શ્લોક કહે છે, વૃક્ષસ્ય મૂલતો નાશે ભવેદત્રૈ કારણમ બીજાની તદ્વદસ્યાપે પુંસ સૂક્ષ્મ શરીરકમ. વૃક્ષસ્ય મૂલતો નાશે, આ વૃક્ષનું મૂળ સહિત નાશ થઈ જાય તો પણ ભવેદત્રૈ કારણમ બીજાની, આ બીજાની શબ્દ છે ને એ આગળની પંક્તિ સાથે લેવો જોઈએ, પૂર્વાર્ધ સાથે લેવો જોઈએ કે ભવેદત્ર બીજાની કારણમ. ભલે વૃક્ષના મૂળ નાશ થાય તો પણ બીજા બીજમાંથી વૃક્ષ વળી પાછું અંકુરિત થઈ શકે છે. પુનઃ વૃક્ષ ઉત્પત્તૌ બીજાની કારણમ ભવંતી, વળી વૃક્ષની ઉત્પત્તિમાં આ બીજ છે એ કારણો બને છે. તદ્વત અસ્યાપી પુંસ સૂક્ષ્મ શરીરકમ, તદ્વત તે પ્રકારે પુંસ આ મનુષ્ય છે એનું વૃક્ષ કયું છે, સ્થૂળ શરીર છે, એનો નાશ થાય તો બીજ સમાન કયું જેનો નાશ ના થાય. સૂક્ષ્મ શરીરમ કારણમ ભવેદ, સૂક્ષ્મ શરીર છે એને બીજ સમાન કહેવામાં આવ્યું. સ્થૂળ શરીરને વૃક્ષ સમાન કહેવામાં આવ્યું, સૂક્ષ્મ શરીરને બીજ સમાન કહેવામાં આવ્યું. પછી આગળ કહે છે, બીજાનામ યથા નાશે તિષ્ઠેત ભૂમિ સદા તથા સુપ્તૌ સૂક્ષ્મસ્ય દેહસ્ય નાશે જ્ઞાનમ વ્યવસ્થિતમ. ચલો બીજનો પણ નાશ થઈ જશે તો ભૂમિ તો રહે. બીજાનામ યથા નાશે તિષ્ઠેત ભૂમિ સદા. યથા બીજાનાપી નાશે અદર્શને સદી. નાશ એટલે છે ને, નાશ એટલે ધ્વંસ નહીં, નાશ એટલે દેખાવું નહીં. બીજ તો જમીનની અંદર જતો દેખાય નહીં, એને નાશ કહેવાય. નશ અદર્શને તો કહે છે બીજાનાપી નાશે અદર્શને સતી. બીજ પણ દેખાતું ના હોય તો પણ અંદરથી અંકુર ફૂટી નીકળતા હોય છે. તે પછી આપણે જાણીએ કે આ પ્રકારનું બીજ હોવું જોઈએ. એકદમ આંબાનો છોડ અંદરથી ફૂટ્યો તો અંદર આંબાનું બીજ હોવું જોઈએ. જે કંઈ આપણે છોડ નીકળે એ પરથી આપણે બીજનું અનુમાન કરીએ. તથા બીજા બી નાશે અદર્શને સતી ભૂમિ તિષ્ઠતે. આ ભૂમિ જે છે બંનેને ધારણ કરનાર છે તો રહેલી છે. સુપ્તૌ સૂક્ષ્મસ્ય દેહસ્ય નાશે અજ્ઞાનમ વ્યવસ્થિતમ. સૂક્ષ્મ શરીર પણ નાશ થાય એટલે અદર્શન થઈ જાય. નાશ એટલે વિધ્વંસ ન થાય, અદૃષ્ટ થઈ. ક્યાં? સુષુપ્તિની અંદર સૂક્ષ્મ શરીર છે એનો નાશ થઈ ગયો એટલે અદૃષ્ટ થઈ ગયો, અવ્યક્ત થઈ ગયો. સૂક્ષ્મ શરીર નાશે બી અજ્ઞાનમ સુષુપ્ત પ્રલયો અવશિષ્યતે. અંતો પણ સુષુપ્તિમાં કહો વ્યક્તિગત કે પછી પ્રલય કહો સમષ્ટિ, એમાં પણ અજ્ઞાન રહેલું છે. તો તમે તો કહો છો કે શ્રુતિની જરૂર, આ તો સમજાવી દીધું તમે. આ તો તમે શ્રુતિનો આધાર લીધા વગર સમજાવી દીધું ને. સૂક્ષ્મ શરીર માટેનું બીજ છે, સ્થૂળ શરીરનું બીજ છે સૂક્ષ્મ શરીર, અને એ પણ અદર્શન થઈ જાય તો કયું છે એનું? ભૂમિ કઈ છે? કારણ શરીર. એનું એતત સામ્યમ ઉક્ત લક્ષણ પરમાત્મન અપી અનભ્યુપગમ કથમ ઉપદ્યતે.
તો પરમાત્માને સ્વીકારવાની શી જરૂર? પરમાત્માને સ્વીકાર્યા વગર જ તમે સમજાવી શકો છો. તો તમે જે સામ્ય કહ્યું, આ સ્થૂળ શરીર અને વૃક્ષ વચ્ચેનું સામ્ય જે કહ્યું, તો પરમાત્માને ન સ્વીકાર્યાથી પણ સમજાય છે કે જેવી રીતે વૃક્ષના કિસ્સામાં બીજ છે તેવી રીતે આ સ્થૂળ શરીરના કિસ્સામાં સૂક્ષ્મ શરીર છે, અને વૃક્ષના કિસ્સામાં જેમ ભૂમિ છે તેવી રીતે આ સ્થૂળ શરીરના કિસ્સામાં અજ્ઞાન છે. તો એમાં શાસ્ત્રની શું જરૂર પડે? આ પ્રકારે તમે વૃક્ષના બધા જ અવયવો સ્થૂળ શરીરના કિસ્સામાં સમજાવી શકો તો બધી જ રીતે વૃક્ષને સ્થૂળ શરીરમાં સામ્ય નક્કી થઈ જાય. એતत् સામ્યમ ઉક્ત લક્ષણ પરમાત્મના અનભ્યુપગમ્યવી કથમ ન ઉપપદ્યતે. પરમાત્મા છે વિજ્ઞાનમ આનંદમ બ્રહ્મ અથવા અગૃહ્યો નહીં ગૃહ્યતે અશીર્યો નહીં શીર્યતે વગેરે જે કહેવામાં આવ્યું એ પરમાત્મા જો સ્વીકાર ન કરો તો પણ આ બંનેનું સામ્ય તો છે જ. એ શંકામ પંચમી વારયન 5 શ્લોકોથી આ શંકાનું નિવારણ કરે છે. પરમાત્માને સ્વીકારો નહીં તો આ સૂક્ષ્મ શરીર કે કારણ શરીર પણ પરમાત્મા વગર કારણ ન બની શકે. માટે બધા જ કિસ્સામાં પરમાત્માને સ્વીકારવો જ પડે. શ્રુતિએ કહેલો છે, પણ તર્કથી પણ આપણે જોઈ શકીએ કે પરમાત્માને સ્વીકારો નહીં તો આપણને જીવન વિશે યોગ્ય સમજ પ્રાપ્ત થાય. કેમ બની સમજ ના પ્રાપ્ત થાય? કર્મ કર્યું એનું કર્મફળ પ્રાપ્ત થયું. જો પરમાત્મા ન સ્વીકાર્યો તો પછી નક્કી તો કેવી રીતે કોણ કર્મફળ આપે છે? અજ્ઞાનનો નાશ ક્યારે થાય? પરમાત્માનું જ્ઞાન થાય ત્યારે. જો પરમાત્મા સ્વીકાર ન હોય તો અજ્ઞાનનો પણ નાશ કેમ સમજાવી શકાય? વગેરે. તો એ સૂક્ષ્મસ્ય સુઉત્પત્તૌ પરમાત્મા અપેક્ષામ તાવત દર્શયતિ અદૃષ્ટમિતિ દ્વાભ્યામ. આ સ્થૂળ શરીર છે એનું કારણ તો સૂક્ષ્મ શરીર કહ્યું. તો સૂક્ષ્મ શરીર છે સ્વ ઉત્પત્તૌ એ ફરી પાછું ઉત્પન્ન થાય, બીજા દેહમાં પ્રવેશ કરે. એ ક્યારે થાય? કર્મ પ્રમાણે થાય. એ કર્મનું ફળ કોણ આપે? પરમાત્મા આપે. તો પરમાત્મા અપેક્ષામ તાવત દર્શયતિ. કર્મફળ દાતાર બી પરમાત્માની અપેક્ષા છે કે સૂક્ષ્મ શરીર પણ બીજા સ્થૂળ શરીરની અંદર ઉદ્ભવ થઈ શકે એનો કહે છે પછીના શ્લોકમાં 640 શ્લોકમાં. અદૃષ્ટમ કારણમ યદ્વત વૃક્ષસ્ય ભવને સદા બીજાનામ સૂક્ષ્મદેહસ્ય તદ્વસ્થૂલજનૌ હિ તત. યદ્વત વૃક્ષસ્ય ભવને બીજાનામ સદ અદૃષ્ટમ કારણમ. અદૃષ્ટનો અર્થ અહીં શું છે? જે દૃષ્ટ નથી તે. અદૃષ્ટ દેખાતું નથી. તો કહે છે યદ્વત વૃક્ષસ્ય ભવને યથા બીજાનામ વૃક્ષસ્ય ભવને તત્તત વૃક્ષાકાર પરિણામે કારણમ વ્યવસ્થાપકમ નિમિત્તમ. અદૃષ્ટમ પ્રત્યક્ષાદિ પ્રમાણે અવિષયકૃતમ. જેવી રીતે બીજાના વૃક્ષસ્ય ભવને આ બીજ છે એ વૃક્ષમાં પરિણામે તત્ત વૃક્ષાકાર પરિણામે. જે પ્રકારનું બીજ હોય એ પ્રકારનું વૃક્ષ ઉત્પન્ન થાય. એ અગત્યની વસ્તુ છે. ગમે તે બીજમાંથી ગમે તે વૃક્ષ ના જન્મે એવું ક્યારે બને? એનું કોઈક નિયામક હોય ત્યારે, નહીતર ના બને. દરેક બીજને ફાવે એમ કરે તો ને પછી એવું નથી થતું. એટલે કહે છે કે તત્ત વૃક્ષાકાર પરિણામે કારણમ
વ્યવસ્થાપકમ નિમિત્તમ. કોઈ વ્યવસ્થાપક હોવો જોઈએ, કોઈ નિયંતા હોવો જોઈએ, જેને નિયમ પ્રમાણે ચાલતો હોવો જોઈએ. એ કેવું છે? અદૃષ્ટ છે. પ્રત્યક્ષાદિ પ્રમાણે અવિષય કૃતમ. તો કે એવી કઈ વસ્તુ છે જે અમુક બીજમાંથી અમુક જ વૃક્ષને ઉત્પન્ન કરે છે? એવું કોણ છે? વૈજ્ઞાનિકો કે એ બીજ જ છે, નેચરલ સિલેક્શન કે એ લોકો એને. બીજ પોતે જ આવી રીતે પસંદ કરે છે અને એમાંથી એ વૃક્ષના રૂપમાં પરિણમે છે. આપણે કે નહીં ઇન્ટેલિજન્ટ કોઝ. આપણે કે બીજમાં એ પ્રકારની ઇન્ટેલિજન્સ નથી હોતી. એ તો કોઈ કર્મફલદાતા હોય એ જ નક્કી કરે પ્રમાણે થાય. એ કર્મફલદાતા કઈ જુદી જગ્યાએ બેઠો છે એવું પણ માનવાની જરૂર નથી. એ બીજમાં રહેલો જ છે. કઈ રીતે? ચૈતન્ય રૂપે, ચેતના રૂપે, ઇન્ટેલિજન્સ રૂપે રહેલો છે. ઇન્ટેલિજન્સ બુદ્ધિ વૈભવ. ઈશ્વર ત્યાં રહેલો છે ચૈતન્ય રૂપે, બુદ્ધિ વૈભવ રૂપે રહેલો છે, સર્વજ્ઞતા રૂપે રહેલો છે. આમ સર્વત્ર ઈશ્વરની સર્વજ્ઞતા પ્રગટ થતી હોય છે. એક એક ક્ષણે, એક એક જગ્યાએ. અત્યારે એક શબ્દ બોલાય છે, પછી બીજો શબ્દ બોલાય, એ કોણ નક્કી કરે? એમાં સર્વજ્ઞતા રહેલી છે. એક શબ્દ પછી બીજો શબ્દ બોલાય છે, એ સિવાયનો એ નથી બોલાતો. એનું વડે કારણ જે હોવું જોઈએ, કારણની અંદર તો બધી વસ્તુ સમાયેલી હોય. મારા મગજમાં એવું કેમ સ્ફુરે છે ભાઈ કે આ શબ્દ પછી આ શબ્દ બોલાવવો જોઈએ? એની પાસે જ્ઞાન હોવું જોઈએ. વ્યક્તિગત જ્ઞાન છે ક્યાંથી આવે છે? સમષ્ટિ જ્ઞાનમાંથી આવે છે. આમ સમષ્ટિ જ્ઞાન એમાં સંકળાયેલું છે એટલે સર્વજ્ઞતા. સમષ્ટિ જ્ઞાન કહો, સર્વ જ્ઞાન કહો, સર્વજ્ઞતા કહો, ઈશ્વર જે સર્વજ્ઞ છે, જ્ઞાન સ્વરૂપ છે, એની સર્વજ્ઞતા દરેક ઘટનામાં સંકળાયેલી જ હોય છે. મળે વ્યવસ્થાપક છે. એક વિચાર પછી કયો વિચાર આવશે એની વ્યવસ્થા કરનાર છે કોઈ. તો કે કર્મ છે, પણ કર્મ પણ એ પ્રકારે ફળ આપી શકે. કર્મ કિમ જડમ, કર્મ કિમ પરમ, કર્મ તદ જડમ. કે કર્મ કંઈ નક્કી ના કરી શકે. કર્મના રૂપે નિમિત્તથી એ સર્વજ્ઞ ચૈતન્ય નક્કી કરતો હોય છે. સૂક્ષ્મ દેહસ્ય તદ્વ સ્થૂલ જનૌ તત. એવં સૂક્ષ્મ શરીરસ્ય સ્થૂળ રૂપેણ પરિણામેપી વ્યવસ્થાપકમ તથા ઇત્યર્થ. તેવી રીતે આ સૂક્ષ્મ શરીર છે એ સ્થૂળ રૂપમાં પરિણત થાય એ માટે પર કોઈ વ્યવસ્થાપક હોવો જોઈએ, કર્મફલ દાતા હોવો જોઈએ, નિયામક હોવો જોઈએ. તથા ચ એટલે કે ટૂંકમાં આ દેહમાંથી સૂક્ષ્મ શરીર વિદાય લે અને બીજા કયા દેહમાં એ પ્રગટ થશે, બીજું કયું સ્થૂળ દેહ ધારણ કરશે, નક્કી કોણ કરે? કર્મ નક્કી કરે. અને એ કર્મફળદાતા નક્કી કરે. એટલે ટૂંકમાં વ્યવસ્થાપક રૂપી કર્મફળદાતા સૂક્ષ્મ શરીર માટે પણ અપેક્ષિત છે. સૂક્ષ્મ શરીર નક્કી ના કરી શકે, પરમાત્મા નક્કી કરે. તથા ચ વ્યવસ્થાપકતયા સૂક્ષ્મ શરીરસ્ય પરમાત્મા અપેક્ષા. સૂક્ષ્મ શરીરને પણ પરમાત્માની જરૂરિયાત છે. કેવી રીતે? કયા રૂપમાં? વ્યવસ્થાપકના રૂપમાં, કર્મફળ દાતાના રૂપમાં, નિયામકના રૂપમાં. ન કેવલમ સૂક્ષ્મસ્ય ઉક્ત વિધયા એવ પરમાત્મા અપેક્ષા કિંતુ સૂક્ષ્મ નિમિત્તાનામ સંસ્કારાણામ આલોચકત્વ લક્ષણ કર્તૃત્વેન અપી ત્યાહ. કેવી રીતે ગ્રંથકાર ક્યાંથી ને ક્યાંથી ક્યાં બધું જોડે છે. પણ આ બધાને વિજ્ઞાનમ આનંદમ બ્રહ્મ સાથે જોડવું કેવી રીતે? શ્રુતિમાં તો કહ્યું, આટલું બસ કહી દીધું. ભાષ્યકારે આ વિશે કેવો વિસ્તાર કર્યો નથી.
તો સ્થૂળ શરીર છે અને સૂક્ષ્મ શરીર, કારણ શરીર બધાની સમાન ખેતર, ભૂમિ, આધાર, અને બધાનો આધાર. કારણ શરીર પણ સ્વતંત્ર નથી. આગળ કહે છે કારણ શરીરને પણ કોઈ વ્યવસ્થાપની જરૂર છે. સૂક્ષ્મ શરીર સ્વતંત્ર નથી, એને પણ વ્યવસ્થાપની જરૂર છે. પણ આ લોકો પ્રત્યક્ષતા આપણે એમ લાગે કે સૂક્ષ્મ શરીર આ કરી રહ્યું છે કે કારણ, પરંતુ એ ક્યારે કરી શકે? વ્યવસ્થાપક હોય ત્યારે. ન કેવલમ સૂક્ષ્મસ્ય ઉક્ત વિધેય એવ પરમાત્મા અપેક્ષા. આગળ કહ્યું તે પ્રમાણે વ્યવસ્થાપક રૂપે, કર્મફળ દાતા રૂપે, નિયામક રૂપે સૂક્ષ્મ શરીરને પરમાત્માની અપેક્ષા છે. એટલું જ નહીં, કિંતુ સૂક્ષ્મ નિમિત્તાનામ સંસ્કારાણામ આલોચકત્વ લક્ષણ કર્તૃત્વેનાપી. સૂક્ષ્મનું કારણ જે સંસ્કાર છે એ સંસ્કારને જાણનાર પણ કોઈ છે. એક સંસ્કાર હોય એમાંથી વિચાર જન્મે, સંસ્કારમાંથી વર્તન જન્મે, સંસ્કારમાંથી વૃત્તિ જન્મે, સંસ્કારમાંથી બીજ જન્મે. એનું જાણનાર કોઈ હોય તો નક્કી થાય કે આ બીજમાંથી આ પ્રકારનો છોડ નીકળશે ને બીજું નહીં નીકળે. કિંતુ સૂક્ષ્મ નિમિત્તાનામ સંસ્કારાણામ આલોચકત્વ લક્ષણ કર્તૃત્વેનાપી. સૂક્ષ્મનું પણ જે કારણ સંસ્કાર છે એનું આલોચન કરનાર પણ પરમાત્મા છે. એ તમે પરમાત્મા સૂક્ષ્મ શરીર માટે આવશ્યક છે. તો પૃથિવ્યામ પછીના શ્લોકમાં કહે છે પૃથિવ્યામ બીજ લાભે કારણમ બીજ સંસ્કૃતિ અજ્ઞાનસ્યાપી સૂક્ષ્મત્વે કારણમ સૂક્ષ્મ સંસ્કૃતિ. પૃથિવ્યામ બીજ લાભે કારણ બીજ સંસ્કૃતિ યથા પૃથિવ્યામ પતિતાનામ બીજાનામ કાર્ય દ્વારા લાભે જ્ઞાને કારણમ પ્રયોજિકા બીજાનામ સંસ્કૃતિ. હવે એવું છે ને કે ખેડૂત જ્યારે પાછું પાક લીધા પછી બધું પાકનું લણણી થઈ જાય, વળી પાછો ખેડે, બધું ઉપર નીચે થઈ જાય, બધા બીજ પાછા નીચે જતા રહે, પાછા ઉગે. તો પૃથિવ્યામ પતિતાનામ બીજાનામ, પૃથ્વીની અંદર જે પડેલા બધા બીજ છે, કાર્ય દ્વારા લાભે કારણે જ્ઞાને કારણમ પ્રયોજિકા બીજાનામ સંસ્કૃતિ સંસ્કાર ભાવેન અવસ્થાનમ. તો બીજ રહેલા છે સંસ્કારના રૂપની અંદર અને એ પછી પેલા અંકુરના રૂપની અંદર પ્રગટ થતા હોય છે. એવં કારણસ્ય અજ્ઞાનસ્ય સૂક્ષ્મત્વે તત્ત સૂક્ષ્મ શરીર આકાર પરિણામે પ્રયોજિકા સૂક્ષ્મ શરીરાણામ સંસ્કૃતિ. તેવી રીતે અજ્ઞાન જે છે કારણ છે, સૂક્ષ્મ શરીર આકાર પરિણામે. હવે અજ્ઞાન છે કારણ શરીર છે, સૂક્ષ્મ શરીરમાં પરિણામે, સૂક્ષ્મ શરીર સ્થૂળ શરીરમાં પરિણામે. તો કારણ શરીર પણ એ કેવું છે? સૂક્ષ્મ શરીરનું સંસ્કાર છે. સ્થૂળ શરીરનું બીજ છે સૂક્ષ્મ શરીર, એનું બીજ છે કારણ શરીર. એ કારણમાં સર્વ સંસ્કાર રહેલા છે. જેમ ભૂમિ એની અંદર બીજના સંસ્કાર રહેલા છે અને તેથી પેલું બીજ અંકુરિત થતું હોય છે. તેવી રીતે આ કારણના પણ કારણ જે છે એ બીજના સંસ્કાર ત્યાં રહેલા છે. એ રીતે સૂક્ષ્મ શરીર છે એ પ્રગટ થતું હોય છે. તે જ સંસ્કારા ઈશ્વર અતિરિક્તેન દુર્જ્ઞેયા. આવી રીતે કારણ શરીરમાં અજ્ઞાનમાં કયા પ્રકારના સંસ્કાર રહેલા છે, એને કારણે કયા પ્રકારનું સૂક્ષ્મ શરીર પ્રગટ થશે એ કોણ નક્કી કરે? પરમાત્મા સિવાય બીજું કોઈ નક્કી કરી શકે એમ નથી. એ ભાવ.
આમ સ્થૂળ શરીરને સૂક્ષ્મ શરીર બીજની જરૂર છે, સૂક્ષ્મ શરીરને બંને જરૂર છે પરમાત્માની, સૂક્ષ્મ શરીરને પરમાત્માની જરૂર છે, તેમ કારણ શરીરને પરમાત્માની જરૂર છે. એ પછી આગળ કહે છે પૃથ્વી અદ્વદેવૈષા સર્વાપી નભસી સ્થિતા અજ્ઞાનમ તદ્વદેવૈતત વિજ્ઞાનાત્મન્યવસ્થિતમ. પૃથ્વી એષા પૃથ્વી યદ્વદ સર્વાપી એષા પૃથ્વી યદ્વદ નભસી સ્થિતા. આ સમગ્ર પૃથ્વી છે આધાર કોણ આપે છે? આકાશ આપે છે. યથા સર્વ અવકાશ દે નભસી પૃથ્વી સ્થિતા. બધાને અવકાશ પ્રદાન કરનાર આકાશની અંદર આ પૃથ્વી રહેલી છે. તથા ચિદ્રૂપે આત્મને અજ્ઞાનમ સ્થિતમ. અજ્ઞાન પૃથ્વી સમાન થયું તો એ ક્યાં રહેલું છે? આ ચિત્ત સ્વરૂપ પરમાત્મા જે સર્વ અવકાશ પ્રદાન કરનાર છે એમાં અજ્ઞાન રહેલું છે. પણ અજ્ઞાન એટલે કહેવાનો ભાવ એ છે કે અજ્ઞાનને ચેતન રૂપી આશ્રયની અપેક્ષા છે. અજ્ઞાન હંમેશા ચૈતન્યમાં આશ્રિત હોય, એ જળમાં આશ્રિત ના હોય. બધી લાંબી ચર્ચાઓ થઈ છે. એ કહે છે કે નહીં જળે અજ્ઞાનમ સ્થાતુમ અર્હતિ. અજ્ઞાનને કોઈ પ્રકારનો ચેતન આશ્રય જોઈએ, જળ આશ્રય અજ્ઞાન માટે ન હોઈ શકે. ટૂંકમાં અજ્ઞાન કોઈ જળ આશ્રય પર આધારિત હોય એવું ન બને. કઈ જળતાનું ઉત્પત્તિ જ અજ્ઞાનથી થાય છે. સમગ્ર જળ વસ્તુની ઉત્પત્તિ અજ્ઞાનમાંથી જ થાય છે. તો પછીનું ઉત્પન્ન થયેલું પુત્ર જે છે એ કે પિતાનો આધાર બની શકે? જે જન્મ્યો જ નથી હજી તો. તેવી રીતે આ અજ્ઞાન જળ વસ્તુ છે તો હજી જન્મી જ નથી, એ અજ્ઞાનનો આધાર ન થયો શકે. ચેતન વસ્તુ જે ક્યારે નાશ પામતી નથી એ અજ્ઞાનનો આધાર હોવો જોઈએ. ન જડે અજ્ઞાનમ સ્થાતુમ અર્હતિ પશ્ચાત ભાવિત્વાત. આ જળ વસ્તુ છે તો પછીથી આવે છે. ટૂંકમાં અજ્ઞાન સમગ્ર જગતનું કારણ છે અને સમગ્ર જળનું કારણ કયું છે? અજ્ઞાન. પણ જળ નથી ત્યારે પણ અજ્ઞાન છે, ત્યારે એવું કંઈ હોવું જોઈએ જે અજ્ઞાનનો આશ્રય હોય ને, ચૈતન્ય. પશ્ચાત ભાવિત્વાત તત્ર આવરણકૃત્ય અભાવાત છે. એક બીજી પણ એક સરસ વસ્તુ કહે છે અહીંયા આગળ કે અજ્ઞાન જે છે એનો શું સ્વભાવ છે? આવરણ કરવું. અજ્ઞાનનો સ્વભાવ શું છે? આવરણ કરવું. કોનું? જ્ઞાનનું. હવે જળની અંદર તો જ્ઞાન છે નહીં તો અજ્ઞાન છે નું આવરણ કરે. એટલે અજ્ઞાન આવરણ કરવા માટે જ્ઞાન જોઈએ ક્યાં હોય? ચેતનમાં હોય. અને તેથી એ જળમાં બી ચેતનતા નથી, માટે અજ્ઞાન ત્યાં આગળ કામયાબ થઈ ના શકે, સફળ ના થઈ શકે. તત્ર આવરણ કૃત્ય અભાવાચ. આવરણ રૂપી જે કાર્ય છે એ જળમાં નથી. આવરણ જ્ઞાન નથી, માટે આવરણ કરવાની કશી વસ્તુ નથી. ઇતિ ભાવ. આમ બે રીતે અજ્ઞાનને પણ પરમાત્મા રૂપી આશ્રયની જરૂર છે. અજ્ઞાન છે પણ ચૈતન્ય આશ્રયની અપેક્ષા રાખે છે. અજ્ઞાનને સ્વયં સિદ્ધ નથી, સ્વયં પ્રકાશ નથી. માયા કહો, બ્રહ્માશ્રિતા માયા અસ્તિ. માયા કહો, અજ્ઞાન કહો, બ્રહ્મનો ચૈતન્યનો આશ્રય આવશ્યક છે, જેને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરે છે, હવાપણું ભાસવાપણું પ્રદાન કરે છે. એ વાત કહે છે પછીના શ્લોક. એતસ્ફુટયતિ કહે છે અમૂર્તે યદ્વદાકાશે દૃશ્યતે મૂર્ત સંશ્રય વિજ્ઞાને તદ્વદેવ સ્યાદ અજ્ઞાનસ્ય સમાશ્રયઃ. યદ્વદ અમૂર્તે આકાશે મૂર્ત સંશ્રય દૃશ્યતે.
જેવી રીતે આકાશ કેવું છે? અમૂર્ત એટલે કે આકાર વગરનું છે. મૂર્ત કોને કહેવાય? જે ઘડાયેલું છે, આકારવાળું છે, અને જે નક્કર છે, ઘડાયેલું છે, આકારવાળું છે ને મૂર્ત કહેવાય. જે નક્કર નથી, ઘડાયેલું નથી, આકારવાળું છે, અમૂર્ત કહેવાય. એટલે અમૂર્તે આકાશે યદ્વદ મૂર્ત સંશ્રય દૃશ્યતે. આ મૂર્ત જે છે, ઘડાયેલું છે, નક્કર છે, એનો હંમેશા આશ્રય, જેમ કે પૃથ્વી, એનો આશ્રય ક્યાં છે? અમૂર્ત આકાશમાં છે. આ બધા પદાર્થો કયો? એ મૂર્ત છે. ટેબલ કહો, ખુરશી કહો, હોલ કહો, પુસ્તક, બધું કેવું છે? મૂર્ત છે, નક્કર છે, ઘડાયેલું છે, આકારવાળું છે. એ બધાને આશ્રય કોણ આપે છે? આકાશ, જે પોતે મૂર્ત નથી, ઘડાયેલું નથી, આકારવાળું નથી. તદ્વદેવ અજ્ઞાનસ્ય સમાશ્રય વિજ્ઞાને સ્યાત. અંતે રીતે અજ્ઞાનનો આશ્રય છે એ વિજ્ઞાનમાં, ચૈતન્યમાં જ હોવો જોઈએ. ટૂંકમાં મૂર્તનો આશ્રય મૂર્તની અમૂર્ત આકાશ છે. તેમ અજ્ઞાનનો આશ્રય જ્ઞાન સ્વરૂપ પરમાત્મા છે. અમૂર્તે ઘની ભાવહીને, બરાબર. સંશય સમાશ્રય શબ્દ અત્ર સ્થિતિવાચકો. મૂર્તિનો અમૂર્તમાં સંશય હોય છે અને અજ્ઞાનનો જ્ઞાનમાં સંશય હોય છે, સ્થિતિ હોય છે. આત્મન સર્વેષુ સ્વસ્મિન આરોપિતેષુ સત્તાદિ પ્રદત્વાદપી તદ આશ્રિતમ અજ્ઞાનશ્ચેતિ સદૃષ્ટાંતમાહ. આત્મન સર્વેષુ સ્વસ્મિન આરોપિતેષુ સત્તા પ્રદત્વાદ. આત્મા એટલે ખબર છે? અસ્થિભાતિ પ્રિય. બધા નામરૂપ છે એના પર અધ્યારોપિત છે. તો નામરૂપને હોપણું ક્યાંથી પ્રાપ્ત થાય? આત્મા પાસેથી. આ નામનો ભાસ્વાપણું ક્યાંથી પ્રાપ્ત થાય? આત્મા પાસેથી. આત્મના સર્વેષુ સ્વસ્મિન આરોપિતેષુ. આ બધા નામ રૂપાત્મક ભૂત છે એ અસ્થિભાદી પ્રિયમાં, આત્મામાં આરોપિત છે. એ અસ્થિભાદી પ્રિય કહો આત્મા જે છે, સત્તાદિ પ્રદત્વાદ, એ નામરૂપને સત્તા પ્રદાન કરે છે. હવાપણું, ભાસ્વાપણું, પ્રિયપણું પ્રદાન કરે છે. તદ આશ્રિતત્વમ અજ્ઞાનસ્ય ઇતિ સદૃષ્ટાંતમાહ. તો તેવી રીતે, કારણ કે આરોપિત છે, આરોપિતની સત્તા તો આત્મામાં હોય, એટલા માટે પણ અજ્ઞાનસ્ય તદ આશ્રિતત્વમ, અજ્ઞાનસ્ય આત્મા આશ્રિતત્વમ સદૃષ્ટાંતમાહ લોકૈતિ. તો આગળના શ્લોકમાં કહે છે, લોકેયો નિર્ધનો દૃષ્ટઃ આશ્રય ધનિકમ સહ દુઃખાત્મકમ તથા જ્ઞાનમ આનંદમ જ્ઞાનમાશ્રયેત. લોકેયો નિર્ધનો દુષ્ટ સહિ ધનિકમ આશ્રયેત. આ વ્યવહારની અંદર જે નિર્ધન હોય એ આશ્રિત હોય એમ કોના પર? જે ધનિક હોય એના પર. એ કહે છે ધનિકમ ઉપકારકમ. બધા ધનિકો તો કે આશ્રય હોતા એ પછી ઉપકાર કરનાર હોય. નિર્ધન માણસ બિચારો ટકી ક્યારે શકે? કોઈક એને મદદ કરનાર હોય ત્યારે, ઉપકાર કરનાર હોય ત્યારે. એટલે ધની કેમ ગયો? કંઈ ધન હોય તો આપી શકે આને કંઈક, પણ ધન પણ હોવું જોઈએ અને ઉપકારકપણું પણ હોવું જોઈએ. તો જ આ નિર્ધનને એ પ્રકારનો આધાર જોઈએ. નિર્ધન સ્વયં ટકી ના શકે, સ્વયં સત્તા એની હોઈ ના શકે. નિર્ધન હોવાનો કોઈ આધાર છે. આમ ગરીબો છે બતાવે છે કે એમનો આધાર છે. તો 1 રૂપિયા કિલો ઘઉં, 2 રૂપિયા કિલો ચોખા, બધું મફત આપવામાં આવે છે. બધું ક્યારે થાય? આ બધું કોઈક સરકાર કોઈ આપતી હોય ત્યારે તો સરકાર કહે ને આપણે આપીએ ત્યારે પછી આપણા જ પૈસા આવે. એવું નથી કે ભાઈ સરકાર ક્યાંથી લાવવાની હતી. જે બધા ટેક્સનું ભેગું કરતી હોય ત્યાંથી આપે ને. આપણે સરકારને અબજો રૂપિયા આપીને એમના પર વિશ્વાસ મૂકીએ છીએ કે અમે આપેલા પૈસાનો તમે યોગ્ય ઉપયોગ કરશો. એ તો જેમ ફાવે એમ કરતા હોય છે.
પણ જે હોય તે તથા દુઃખાત્મકમ અજ્ઞાનમ જ્ઞાનમ આશ્રયે આનંદમ જ્ઞાનમ આશ્રયે. આ દુઃખને પણ દુઃખી માણસ છે કે દુઃખ છે ને એને પણ આનંદરૂપી આશ્રયની અપેક્ષા છે. ઉલટું આ ધનિક છે, આ નિર્ધન છે, એ ધનિકને વિરુદ્ધની અપેક્ષા રાખે. તો દુઃખ છે એ આનંદની અપેક્ષા રાખે. દુઃખી માણસ બીજા રાહ જોતો ક્યારે મને કંઈક સુખનો ટુકડો મળે, તેથી આનંદની અપેક્ષા રાખે. તથા અજ્ઞાન કેવું છે? દુઃખાત્મકમ. જ્ઞાન કેવું છે? સુખાત્મકમ. અજ્ઞાન કેવું છે? દુઃખાત્મકમ. અજ્ઞાન છે એ સુખ સ્વરૂપ છે, અજ્ઞાન છે દુઃખ સ્વરૂપ છે. તો જેવી રીતે નિર્ધન મનુષ્ય જે ધનિક હોય એના આશ્રય અપેક્ષા રાખે, તેમ દુઃખમય અજ્ઞાન છે એ સુખમય આત્માની અપેક્ષા રાખે. ઓમ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુ વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.